सूरत ग्रामीण पुलिस की ड्रग्स तस्करों पर बड़ी कार्रवाई, 7 एनडीपीएस मामले दर्ज। सूरत पुलिस महानिरीक्षक श्री प्रेमवीर सिंह के मार्गदर्शन तथा सूरत ग्रामीण पुलिस अधीक्षक श्री राजेश गड़िया के निर्देशन में चलाए जा रहे #स्टैंड स्ट्रॉन्ग अगेंस्ट ड्रग्स अभियान के तहत सूरत ग्रामीण पुलिस ने ड्रग्स के कारोबारियों और पेडलरों के खिलाफ विशेष अभियान चलाया। अभियान के दौरान सूरत ग्रामीण पुलिस की विभिन्न टीमों ने 7 जून 2026 को अलग अलग क्षेत्रों में कार्रवाई करते हुए एनडीपीएस एक्ट के तहत कुल 7 मामले दर्ज किए और कई आरोपियों को गिरफ्तार किया। ड्रग्सની બદીને નાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ સતત સક્રિય છે। આ વર્ષની અંદર અત્યાર સુધીમાં 29 જેટલા એનડીપીએસના કેસો કરવામાં આવેલા। એની અંદર મોટાભાગના ક્વોલિટી કેસો છે। એમાં લાસ્ટ કેસ જે કરવામાં આવેલો એ આશરે 1,60,00,000નો મુદ્દામાલ હતો। પરંતુ ખાસ એ બાબત એની અંદર હતી કે જે પેડલર છે કે જે ખૂબ નાના નાના પેકેટ્સ લઈ અને ચોરી છુપીથી ટાર્ગેટેડ ડિલિવરી કરતા હોય છે કે જે કન્ઝમ્પશન કરતા હોય એવા વ્યક્તિનો સંપર્ક થઈ અને એને જે તે જગ્યાઓ પર એકદમ નાના પેકેટ્સમાં પહોંચાડતા હોય છે। એટલે અમારા આઈજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ ગઈકાલે અમે એલસીબી એસઓજી અને અન્ય 7 જેટલી ટીમો બનાવેલી અને બાતમીદારોના માધ્યમથી અને અન્ય રીતે જે આ પેડલરો છે એ પેડલરો પર સ્ટ્રાઇક કરવામાં આવેલી અને પેડલરો પર સ્ટ્રાઇક કરી એમાં અમે સારી એવી સફળતા મેળવી છે। 7 જેટલા એનડીપીએસના કેસ એક જ દિવસમાં કરવામાં આવેલા છે, જેની અંદર ક્વોન્ટિટી નાની છે। પેડલર પાસે ક્વોન્ટિટી નાની જ હોય છે, નાના પેકેટ્સની અંદર એ લોકો ડિલિવરી કરતા હોય છે, પરંતુ જે નો ડ્રગ્સનું કેમ્પેન છે એ ચરિતાર્થ કરવા માટે અને ડ્રગ્સનું જે નેટવર્ક છે એ સંપૂર્ણપણે તોડવા માટે અગાઉ મોટા કેસ કરેલા છે। એ જ રીતે આ જે પેડલર છે એને અમે ટાર્ગેટ કરી અને કેસ કરી રહ્યા છીએ અને 9 જેટલા પેડલર પકડવામાં આવેલા છે। 7 જેટલા એનડીપીએસ એક્ટ મુજબના કેસ કરવામાં આવેલા છે। એક વ્યક્તિનો જે ઇતિહાસ છે એ ગુનાહિત છે, અગાઉ પણ એની વિરુદ્ધમાં એનડીપીએસના કેસ થયેલા અને આ અમારી જે સ્ટ્રાઇક છે એ અવારનવાર કરવામાં આવશે અને સુરત ગ્રામ્યની અંદર ડ્રગ્સનું જે કંઈ નેટવર્ક હોય એને સંપૂર્ણપણે ધ્વસ્ત કરવામાં આવશે।